ઓકે ફાઇન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારો અવાજ આવે છે કે નહીં? કોઈ એક જણ માઇક્રોફોન ચાલુ કરી અને જવાબ આપે. Yes, sir. ઓકે ફાઇન. સો લાસ્ટ લેક્ચરની અંદર ખાસ કરીને અહીંયા ઇન્ટરનેટના પ્રોબ્લેમ્સ હતા અને કોઈ પણ વેમાં શું કહેવાય કે જોઈન થઈ શકીએ એમ હતા નહીં, એટલા માટે આપણે એ ક્લાસ નહોતા લઈ શક્યા. આજે આપણે જે લાસ્ટ ટાઈમ ફાર્માકોલોજીનું ઇન્ટ્રોડક્શન, મોડર્ન ફાર્માકોલોજીના ઇન્ટ્રોડક્શનમાં જ્યાંથી અધૂરું છોડ્યું હતું ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. અને બિફોર સ્ટાર્ટિંગ pharmacology, we have to understand some real facts regarding the modern pharmacology, that it is ever changing, it have ongoing thousands of the researches, and it is not incomplete by itself, because the complexity of the living organism, rather we can say the human body, is very in the larger prospectus we can say so many physical and chemical and physico-chemical processes are undergoing on. It is a very complex mechanism. So many reactions taken place at the various stages, at the organ level, at the system level, at the whole body level, and at the tissue level, at the cellular level, and nucleus. And what we are seeing, that is the reflection of the co-sequences or the chain reaction of various type of the chemical and physical processes. So when we are adding some external substances to the body, definitely it will react, and body will react according to that substance. So some of the principles of drug action, the general principles also given in Ayurveda system of the medicine, that each and every substance can perform the action, or rather we can say the shloka is given that किंचित रसेन कर्मं कुरुते किंचित विपाकेन वीर्येण किंचित प्रभावेन किंचित. લાઇકવાઇઝ કે દ્રવ્યમાં જે પણ કંઈ ગુણો છે એ બધા જ ગુણો પોતપોતાની રીતે પોતાનું ઇફેક્ટ બતાવે છે અને જુદા જુદા પ્રકારના કર્મો કરતા હોય છે. બટ વોટ વી આર સીઈંગ, આપણને શું દેખાય છે, એમાંથી જે મોસ્ટ ઇન્ટેન્સ ઇફેક્ટ હશે એ આપણને શરીર ઉપર દેખાશે. બરોબર છે. બાકીની બધી માસ્કિંગ થઈ જાય છે. એનો મતલબ એવો નથી હોતો કે કર્મ થતું નથી, જે તે બીજા કોમ્પોનેન્ટ. બરોબર છે. પણ કર્મ તો થાય જ છે જુદા જુદા કોમ્પોનેન્ટથી, till it's excretes from the body. શરીરમાંથી એ સબસ્ટન્સ જ્યાં સુધી બહાર ના નીકળી જાય ત્યાં સુધી એ પોતાનું કાર્ય બતાવે છે. જેવું વીર્યની પરિભાષામાં પણ આપણે જોયું હતું, વીર્યમ યાવદ અધિવાસાત, જ્યાં સુધી શરીરમાં રહેશે પોટેન્સી સબસ્ટન્સની ત્યાં સુધી એ કર્મ પોતાનું બતાવશે. બરોબર છે. સો કેટલાક ફેક્ટ્સ જે છે એ આપણે મોડર્ન ફાર્માકોલોજીને જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને થોડું ઘણું એવું બી થાય કે આયુર્વેદમાં પણ આ પ્રમાણેના ફાર્માકોલોજીના પ્રિન્સિપલ્સ આપણને આપેલા છે, બટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ because of we don't have this type of the basic knowledge of modern pharmacology, and we are not ready to understand our terminology with the our views. આપણે આયુર્વેદને હંમેશા, તમે ફર્સ્ટ યરથી ભણતા આવ્યા છો, અત્યારે લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. જે પણ કંઈ તમને ભણ્યા હશો તો ભણાવવામાં આવ્યું હશે
એ જનરલી ઇટ ઇઝ કમ્પેરિઝન બિટવીન ધ એલોપેથી અને આયુર્વેદ, અને આ જ કમ્પેરિઝનમાં આપણે ક્યારેક કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ, બરોબર છે. અને આપણને જનરલી એવું થાય કે ભાઈ આપણે એલોપેથીમાં જે સિદ્ધાંતો આપેલા છે એને આયુર્વેદમાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, બટ વી ડોન્ટ હેવ એની અધર વેઝ. આપણી પાસે બીજો રસ્તો કોઈ નથી, કારણ કે જે સાયન્સ તમે પહેલા ધોરણથી ભણતા આવ્યા છો એવી રીતે આયુર્વેદ જે છે એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી તમને ક્યારેય ભણાવવામાં આવ્યું નથી. એટલે આપણે આયુર્વેદની બેઝિક ટર્મિનોલોજીસ, બેઝિક પ્રિન્સિપલ્સ આપણે તાત્કાલિક એક્સેપ્ટ કરી શકતા નથી. આ એક વચગાળાનો રસ્તો છે, બરોબર છે. આનો ઉપાય એજ્યુકેશન સિસ્ટમની અંદર સુધારો કરીને કાઢવો પડશે, તો ને તો જ આપણે આ વસ્તુ ડિટેલમાં આપણા શાસ્ત્ર પ્રમાણે આપણા પોતાના ચશ્મા પહેરીને સમજી શકીશું. નહીં તો વી હેવ ટુ ગેટ હેલ્પ ફ્રોમ ધેટ મોડર્ન સાયન્સ ઓર વોટ એવર. એ બી ખોટું નથી, બટ અવર પ્રિન્સિપલ્સ આર વેરી રીચ, જે મેં કીધું એ પ્રમાણે. અને આગળ હમણાં આપણે થોડાક પ્રિન્સિપલ્સ જોઈશું, હું તમને બતાવીશ બી ખરો કે આ પ્રમાણેનું વર્ણન આપણે ત્યાં અવેલેબલ છે, બરોબર છે. સો લેટ્સ ગો ઓન. કેટલાક પ્રિન્સિપલ્સ મોડર્ન ફાર્માકોડાયનેમિક્સ અને કાઇનેટિક્સ જે છે એની વ્યાખ્યા આપણે ગયા વખતે જોઈતી, ડેફિનેશન જોઈતી, અને એ ડેફિનેશન ઉપરથી આપણે આગળ વધ્યા હતા, બરોબર છે. So what is the dynamic? That is action or activity performed by the substance in the body. And what is the kinetic? Kinetic is the response of the body regarding that substance, medical substance. And how the response will initiate? That is the physicochemical or biochemical interaction between the drug and a functionally important tissue component, that is receptor. Modern pharmacology have a receptor theory, and they believe that one component is available within the body, within the system, within the cellular system. અને એ ક્યાં હશે એ આગળ આપણે હમણાં જોઈશું. At the cell wall, intracell and out of the cell. આ ત્રણ જગ્યાએ એની સંભાવનાઓ બતાવતા હોય છે મોડર્ન ફાર્માકોલોજી વાળા. Though they are not damn sure regarding this, but the most acceptable theory is receptor theory regarding the any type of the pharmacological action done by a medical substance. And that category is also known as cytochrome P450 group. That is particularly that group is responsible for the medicinal pharmacological action response within the body. Now move on. General properties of the drug. We have to understand that which type of the general properties a drug or a substance have to have before starting a pharmacological response. And these are as follows. One principle is that drug do not confer any new functions on a tissue or organ in the body. They only modify existing functions. Okay, first principle is there. કોઈ નવું ફાર્માકોલોજીકલ એક્શન એ ક્યારેય શું કહેવાય કે ઇમ્પ્લાય કરી શકતું નથી. અધર દેન આમાં બી અપવાદો છે, બરોબર છે. બટ 99.99% drugs, they cannot add or remove any type of the physiological action. They only modify. They can only modify. એનો મતલબ શું થયો કે તમારા શરીરની જે ઓનગોઈંગ ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે એ તમારી બહારથી જે તમે ડ્રગ સબસ્ટન્સ આપો છો એ સબસ્ટન્સ જે છે એને કાં તો વધારે, કાં તો ઘટાડે, કાં તો સમાવસ્થામાં જાળવી રાખે. અગેન ફરીથી પેલો શ્લોક યાદ કરો. ગુણા એ ઉક્તા દ્રવ્યેશુ શરીરેશુ અપી તે તથા
સ્થાન વૃદ્ધિ ક્ષયાત તસ્માત દેહિનામ દ્રવ્ય હેતુકા. આ શ્લોકમાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે કે દ્રવ્યને જ્યારે તમે શરીરમાં આપો છો એ 3 પ્રકારનું કાર્ય જનરલી પરફોર્મ કરતું હોય છે. તમારા શરીરમાં રહેલા કમ્પોનેન્ટ્સને એના ગુણ પ્રમાણે કાં તો એ વૃદ્ધિ કરે, કાં તો ક્ષય કરે અથવા સમાવસ્થા જાળવી રાખે. બરોબર છે? એમાં ક્યાંય એવું લખ્યું નથી કે આ વધારાનું કર્મ એ ઇમ્પ્લાય કરે. સો first and foremost condition for the drug in the modern pharmacology is that they cannot confer any new functions on a tissue or organ in the body. તમારા ફિઝિયોલોજીકલ ફંક્શન શરીરમાં જે પણ કાંઈ ઓનગોઈંગ હોય છે એ ચાલુ જ રહેવાના છે. એને માત્ર ને માત્ર એ મોડિફાઈ કરી શકે છે. બરોબર? સો how we will assess the pharmacological action of a drug? That is, the effects of the drug can be recognized by the only alteration of the non-physiological function or processes. તમારે ફાર્માકોલોજીકલ એક્શનને સમજવા માટે અને એ જે ફાર્માકોલોજીકલ એક્શન થાય છે એ બરોબર થાય છે કે નહીં એ સમજવા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ફિઝિયોલોજીકલ પ્રોસેસીસ, ઓનગોઈંગ ફિઝિયોલોજીકલ પ્રોસેસીસ. હા, હવે થોડું સ્પષ્ટ થાય છે વાય વી આર લર્નિંગ ધ ફિઝિયોલોજી બિફોર going to learning the pharmacology. કોઈને પ્રોબ્લેમ છે ભાઈ? દર્શન શાહ, તમારું માઇક ઓન છે. દર્શન શાહ, બધાય પોતપોતાના માઇક ઓફ રાખશે. એટલે ક્લાસ ડિસ્ટર્બ ના થાય. ઓકે, સો નાવ here is the example. આપણે બહુ એક્ઝામ્પલમાં પડીશું નહીં, but you have to understand the principle. Now second principle is drug in general exert multiple action rather than a single effect. ઓકે, આ વસ્તુ એ જ છે જે મેં હમણાં તમને સમજાવી કે ભાઈ કોઈ બી એક સબસ્ટન્સ તમે આપો છો તો એમાં એના જેટલા પણ ગુણો હશે, એની ક્વોલિટીઝ હશે, એ દરેક ક્વોલિટીઝ પ્રમાણે એ પોતાના જે પણ કઈ ઓર્ગન્સ છે, ટિશ્યુઝ છે, જ્યાં જ્યાં બી એ જશે ત્યાં ત્યાં બી પોતાની પોટેન્સી પ્રમાણે પોતાનું એક્શન એ પરફોર્મ કરશે. પછી એ રસ દ્વારા જીઆઈ ટ્રેકની અંદર એક્શન પરફોર્મ થાય, વિપાક દ્વારા જીઆઈ ટ્રેક થી લીવરની વચ્ચે જે પણ કઈ એક્શન પરફોર્મ થાય, અને વીર્ય અને વિપાક અથવા પ્રભાવ દ્વારા સમગ્ર શરીર ઉપર જેની ઇફેક્ટ મળે. બરોબર છે? સો this is the very basic rather we can say the base of the various type of the pharmacological action performed by a single substance, and many times it is responsible for the ADRs also, adverse drug reactions. સાદી ભાષામાં જેને આપણે શું કહેવાય કે ડ્રગનું રિએક્શન આવ્યું અથવા એ પ્રમાણેનું જે પણ કાંઈ નોન વોન્ટેડ ઇફેક્ટ આપણે કહીએ છીએ, that comes also here in this category because of the substances are made of many type of the complex molecules. Whether we can use the single molecule also, it will react with the each and every cell or each and every tissue system, whether from the insertion to the exertion. એને જ્યાંથી તમે અંદર નાખ્યું છે શરીરમાં, ઇન્સર્ટ કર્યું છે, ત્યારથી લઈને જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી જેટલી જેટલી બી ટીશ્યુ કોમ્પોનેન્ટના સંપર્કમાં આવશે એ બધી જ ટીશ્યુ કોમ્પોનેન્ટ સાથે એ પોતપોતાના ફાર્માકોલોજીકલ એક્શન પરફોર્મ કરે છે. એના કારણે જ આપણને ઘણીવાર અનવોન્ટેડ ઇફેક્ટ ખાસ કરીને જોવા મળે છે, એન્ડ ધેટ ઇઝ કાઉન્ટેડ એઝ એ સાઇડ ઇફેક્ટ ઓર એડીઆર.
એટલે તમે સમજો કે this is the principle of allopathy medicine. When you are going to have a prescription with the XYZ diseases, તમે જ્યારે અત્યારે બી કોઈ પ્રિસ્ક્રિપ્શન લખાવો છો કોઈ ડોક્ટર પાસેથી, તો you will face that there will be 3 to 4 various type of the medicines, and amongst them 1 or 2 medicine is directly related with your disorders and other twos are for the ADRs. તમે જ્યારે દવા લેવા જાઓ છો ત્યારે તમને જો કદાચ એન્ટીબાયોટિક આપી હોય તો સાથે સાથે તમને વિટામિન સી ની ગોળીઓ પણ આપે છે અને એન્ટાસિડ્સ પણ આપે છે. કારણ કે એન્ટીબાયોટિક જ્યારે શરીરમાં તમે ખાઓ છો ત્યારે એક તો ખાસ કરીને એ તમારા ઇન્ટેસ્ટિનલ ફ્લોરા જે છે એને એ ડિસ્ટર્બ કરી દે છે. ત્યાંનો બેક્ટેરિયલ ફ્લોરા છે, કારણ કે બેક્ટેરિયા ઇઝ ઓલ્સો અ માઇક્રો ઓર્ગેનિઝમ, અને એન્ટીબાયોટિક જે છે એ તમારા શરીરમાં પ્રવેશેલા જે પણ કઈ ખરાબ બેક્ટેરિયા છે એની સાથે સાથે સારા બેક્ટેરિયાને મારી નાખશે. So there will be no production of various type of the components like folic acid and other things. તો ફોલિક એસિડ ની ગોળીઓ પણ તમને બિફોલ્સિન વગેરે સાથે સાથે પ્રિસ્ક્રિપ્શનમાં જોવા મળે. અને અધર દેન તમને જ્યારે તમે ખાઓ છો ઇટ ઇઝ અ વેરી લાઈક કોરોઝિવ ઇફેક્ટ ઇન જીઆઈ ટ્રેક. એટલે it will produce more quantity of the acids or enzymes in the stomach or intestines. So to counter that particular non-wanted effect, they are prescribing the antacids or H2 pump inhibitors like omeprazole, ranitidine, etc., etc. So what I mean to say કે એક તમે એન્ટીબાયોટિક જે આપી છે એ ખાલી ને ખાલી એન્ટીબાયોટિક નું જે પણ કઈ કામ કરવાનું છે બેક્ટેરિયાને મારવાનું એ કામ કરશે નહીં. એ જ્યાં જ્યાં બી તમે મોઢા દ્વારા જો ગોળી આપી છે તો એ સ્ટમકમાં જશે તો સ્ટમકમાં એવા પ્રકારની ઇફેક્ટ ઊભી કરશે, ઇન્ટેસ્ટાઇનમાં જશે તો ઇન્ટેસ્ટાઇન્સની અંદર બેક્ટેરિયલ ફ્લોરાને એ વોશ આઉટ કરશે અથવા એને બી મારી નાખશે. તો ધેટ ઇઝ ધ અનવોન્ટેડ ઇફેક્ટ. બટ યુ ડોન્ટ હેવ એની ચોઇસીસ. જ્યારે નુકસાન થતું હોય ત્યારે વધારે નુકસાન થાય કે ઓછું નુકસાન થાય એ જોવાનું હોય. સાવ નુકસાન ન થાય એવું તો બને જ નહીં. બરોબર છે. એટલા માટે સિંગલ મોલેક્યુલ માંથી બનેલી દવા અથવા મલ્ટી મોલેક્યુલ માંથી બનેલી દવા એલોપેથી મેડિસિનમાં પણ એ લોકોનો પોતાના સિદ્ધાંત પ્રમાણે કે જ્યાં જ્યાં બી એ જશે that will perform the multiple actions rather than a single effect. જનરલી તમને વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એક્શન એન્ડ ઇફેક્ટ એ આપણે હમણાં આગળ જોઈશું. બરોબર છે. બટ તમારે એન્ટીબાયોટિક એક્શન, ફાર્માકોલોજીકલ એક્શન જોઈએ છે ધેટ ઇઝ ડિઝાયરેબલ, અને એ ડિઝાયરેબલ એક્શનની સામે તમે નાના 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 ઘણા બધા ફાર્માકોલોજીકલ એક્શન અથવા રિસ્પોન્સીસ જોવા મળશે. આવા મેં કીધું એ પ્રમાણે કે શરીરમાં એસિડિટી વધી જાય, તમારું ફોલિક એસિડનું ફિઝિયોલોજીકલ ફંક્શન જે પ્રોડક્શન થવાનું છે એ અટકી જાય. તો ધીઝ આર ધ અનવોન્ટેડ ઇફેક્ટ. અને એ બધી જ વસ્તુઓ જે છે એ ખૂબ જ માઇન્યુર લેવલે અથવા માઇન્યુટ લેવલે થતી હોય છે. તમારે મેજર ઇફેક્ટ તમને એન્ટીબાયોટિક મળે પણ સાથે સાથે આ તમને એક ઉપર એક ફ્રી એવું ખાસ કરીને સિદ્ધાંત પ્રમાણે તમને ડ્રગની અંદર મળતું હોય છે. એન્ડ ધેટ ઇઝ ઓલ્સો રિલેટેડ વિથ અવર આયુર્વેદિક મેડિસિન ઓલ્સો. આપણી આયુર્વેદ ડ્રગ્સની અંદર પણ ડ્રગ ઇટ સેલ્ફ અ ડ્રગ, એ પછી એલોપેથી હોય કે આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય, સીધા મેડિસિન્સ હોય કે રસાસ્ત્રી ઔષધ હોય કે પ્લાન્ટ મેડિસિન હોય, there are multiple components of a particular substance. આગળ આપણે કીધું છે એ પ્રમાણે દરેક ડ્રગ પંચમહાભૂતનું જ બનેલું છે. પછી એ સિંગલ મોલેક્યુલ હોય કે મલ્ટી મોલેક્યુલ હોય. ઇટ મીન્સ કે એલોપેથી વાળા જે સિંગલ મોલેક્યુલ વાપરે છે કેમિકલ એન્ટિટી એ હોય કે પછી મલ્ટી મોલેક્યુલ હોય, they all made of પંચમહાભૂત. અને એ જ્યાં જ્યાં બી શરીરમાં જશે ત્યાં ફિઝિકલ કેમિકલ અથવા ફિઝિકો કેમિકલ રિએક્શન્સ એ આપવાનું જ છે. બરોબર છે. એટલા માટે તમને ખાસ કરીને જ્યારે ડ્રગ આપણે આપતા હોઈએ છીએ ત્યારે જનરલી આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ઓછામાં ઓછું નુકસાન થાય. બરોબર છે. આયુર્વેદમાં અને એલોપેથીમાં શું ફેરફાર છે ધીરે ધીરે આપણને ખબર પડશે. બટ એક વસ્તુ સમજી લો તમે કે વી આર યુઝિંગ ડ્રગ એઝ એ હોલ. આપણે આખું ડ્રગ વાપરીએ છીએ. એનું કારણ એ છે કે એક હોલિસ્ટિક એપ્રોચ
શરીર સાથે રહેલો હોય છે અને જે નુકસાન કરતા એની અંદર તત્વો છે એને કાઉન્ટર કરવા માટે એ ડ્રગ્સની અંદર જ એવા કોમ્પોનન્ટ્સ કેટલાક હોય છે કે જે એને એની ઇફેક્ટને નલિફાય કરે છે. એક સિંગલ ઉદાહરણ તમને આપું છું આયુર્વેદના ડ્રગ્સનું. 1950s ની અંદર ખાસ કરીને બ્લડ પ્રેશરની દવાઓ જ્યારે ખૂબ જ ઓછી શોધાયેલી હતી ત્યારે વૈજ્ઞાનિકોએ હર્બલ મેડિસિન અથવા મેડિસિનલ પ્લાન્ટ્સના કોમ્પોનન્ટ્સ ડેરિવેટિવ્સની અંદરથી આ ડ્રગ શોધવાનો પ્રયત્ન કર્યો અને એના પરિણામ સ્વરૂપે આપણને રાવોલ્ફિયા સર્પેન્ટિના સર્પગંધાની અંદરથી એક તત્વ એ લોકોએ શોધી કાઢ્યું આલ્કલોઇડ, that is reserpine, and that is responsible for the anti-hypertensive effect of that particular plant. આપણે આજની તારીખે સર્પગંધા વાપરીએ છીએ સર્પગંધાના ક્વાથ સ્વરૂપમાં અથવા ચૂર્ણ અથવા ઘનવટી સ્વરૂપે, but they have separated the reserpine from that particular plant, and so many researches have done regarding this, and they have launched a product which contains around about 95% concentration of the reserpine અને બહુ જ ઓછી માત્રાની અંદર એ લોકોએ આપવાનું શરૂ કર્યું અને બ્લડ પ્રેશર ખૂબ જ સરસ મજાનું કંટ્રોલમાં રહેતું હતું એનાથી. સો they are happy that we have found a herbal source of particular anti-hypertensive drug. After the 3 to 4 years, they have realized that if we are doing or we are giving the reserpine separately to the patient as a medicine, so they have observed that the patient is suffering from the suicidal tendency. તમે જ્યારે ખાલી રિસેપ્ટિન આપો છો ત્યારે પેશન્ટમાં એક પ્રકારની સુસાઇડલ ટેન્ડન્સી એટલે ડિપ્રેસિવ ઇફેક્ટ થાય છે એના સાઇક ઉપર, એના મન ઉપર. અને એવા પેશન્ટ્સ ઘણા બધા એમને મળ્યા કે જે આ પર્ટિક્યુલર થેરાપી પર હતા રિસર્પિન અને આત્મહત્યા કરી લીધી હોય, સુસાઇડ કરી લીધું હોય એટ એની હાવ. બરોબર છે, કોઈ બી કારણ હોઈ શકે એની અંદર, બટ મેજર ઓફ ધ પેશન્ટ્સ વેર ઓન ધ રિસર્પિન થેરાપી એન્ડ they have observed that a patient develops the suicidal tendency after taking the reserpine. Whereas આ એ લોકોને ધ્યાનમાં આવ્યું રિસર્ચ જુઓ તમે, આ આપણી અને એમની વચ્ચેનો ડિફરન્સ છે. They are noting each and every negative effect of that particular drug. આપણે એ માનવામાં થોડો શરમ સંકોચ કરીએ છીએ આયુર્વેદ વાળા, આપણે એવું માનીએ. આ હું સ્પષ્ટ રીતે કહી રહ્યો છું. આયુર્વેદ વાળા એટલે આપણને તો બધું જ આવડે છે, આપણું સાયન્સ જે છે એ બહુ જ જૂનું છે એવું માનવા વાળા ઘણા બધા લોકો છે. અને હું દવા આપું એ તો પરફેક્ટ જ હોય, એની કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય એવું બધું બોલવા વાળા બી ઘણા બધા લોકો છે. પણ તમારે આંખો ખોલવાની છે. જો આ તમને હું સાચી વસ્તુ બતાવું છું, ક્યારે એવું નહીં બોલવાનું, બીકોઝ આ અગાધ સમુદ્ર જેવું સાયન્સ છે અને હજી પર્ટિક્યુલર આપણે એને પૂરેપૂરું સમજી શક્યા નથી. એલોપેથી મેડિસિન વાળા એમની જે પણ કઈ દવાઓની નેગેટિવ ઇફેક્ટ છે એને પણ એ લોકો નોટિફાય કરે છે. આ કેસમાં પણ એમને નોટિફાય કર્યું હતું અને પછી એની ઉપરના કમ્પેરેટિવ રિસર્ચ ચાલુ થયા કે ભાઈ ખાલી રિસર્પિન ઉપયોગ કરો અને ડ્રગ એઝ એ હોલ સર્પગંધા ઉપયોગ કરો. તો સર્પગંધા ડ્રગ એઝ એ હોલ એ લોકોએ જ્યારે ઉપયોગ કર્યો, એમાંથી એક્સ્ટ્રેક્ટ બનાવીને વાપર્યો અથવા ઘનવટી બનાવીને અથવા ક્વાથ બનાવીને એ વસ્તુ વાપરી, ત્યારે એમને આ પ્રમાણેના કેટલાક સુસાઇડલ ટેન્ડન્સી વાળા કેસ એમને જોવા મળ્યા નહીં. બરોબર છે. પછી એ લોકો એવા તારણ ઉપર આવ્યા કે ઇફ વી આર યુઝિંગ ધ ડ્રગ એઝ એ હોલ, there may be some of the components resides within that particular raw drug or particular plant that prevents the adverse reaction of particular plant. બરાબર છે. સો ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ. આ આપણે સમજતા નથી અને સમજ્યા વિના ઘણી બધી વસ્તુઓને આપણે ખોટી લઈ લેતા હોય છે. જેમ કે આયુર્વેદની અંદર તમે સાંભળશો ઘણી બધી જગ્યાએ કીધું છે કે આયુર્વેદમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ હોતી નથી. આવું સાંભળ્યું છે ને બધાએ? વિવેકે સાંભળ્યું છે આવું ક્યાંય? રોલ નંબર 1.
26 નંબરે સાંભળ્યું છે કૃપા જામારિયા કે આયુર્વેદની અંદર કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ હોતી નથી? યસ સર. આવું સાંભળ્યું છે? ના, એટલે આમ સાંભળવું છે પણ ઘણા બધા લોકો એવું બી કહેતા હોય છે કે હોય છે સાઈડ ઇફેક્ટ. તો આપણે ફેસ કર્યું હશે કે ભાઈ આપણા સાયન્સને આપણે શું કહેવાય કે સારું બતાવવા માટે ઘણીવાર આવું બધું એક્ઝેગરેટેડ બોલી દેતા હોઈએ છીએ, બટ ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ્સ ફ્રોમ ધ science that each and every drug have some unwanted effect. આપણા શાસ્ત્રોમાં પણ એ પ્રમાણેનું છે. સો they have found, એમને ખબર પડી ગઈ કે ભાઈ ડ્રગ એઝ એ હોલ આપણે વાપરીએ છીએ તો એટલી બધી પોટેન્ટ ઇફેક્ટ મળતી નથી જેટલી ખાલી રિસર્પિન વાપરવાથી આવા પ્રકારની જે સાઇડ ઇફેક્ટ અથવા એડવર્સ ડ્રગ રિએક્શન્સ મળે છે. બરોબર? એટલા માટે એમણે પછી સજેસ્ટ કર્યું we should not use a component or particular alkaloid for the particular treatment. We should use drug as a whole. ત્યાર પછી extraction નો સિદ્ધાંત આવ્યો. Nowadays they are using the extract of our drugs. આપણે એ બી યુઝ કરતા નથી, but they are using. અને research is going on. Research is a continuous process. અને જે વૈજ્ઞાનિકો હોય છે એના માટે કાંઈ એવું એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધા એવું કશું હોતું નથી. They have to found the way. અત્યારે જે કોરોના છે તો જે વૈજ્ઞાનિકો કામ કરતા હશે એના માટે તો દુનિયાભરની અંદર જે પણ પથરીની અંદર એને મળતું હશે એની ઉપર કામ એ લોકો કરવા તૈયાર છે. બરોબર? વૈજ્ઞાનિક એક વૈજ્ઞાનિક જ હોય છે, એમાં કોઈ કેટેગરાઇઝ એટલે મીન્સ એલોપેથીનો વૈજ્ઞાનિક ને આયુર્વેદનો વૈજ્ઞાનિક એવું બધું ના હોય. બરોબર છે? સો સોલ હાર્ટલી દે આર વર્કિંગ. અને હવે તો એ લોકોને હર્બલ મેડિસિનની અંદર એવા ઘણા બધા આશાના કિરણો મળ્યા છે ઘણા બધા ડિસીઝની અંદર. એટલે એટલા માટે જ હર્બલ મેડિસિનનું માર્કેટ, રેધર વી કેન સે આયુર્વેદિક મેડિસિનનું માર્કેટ ખૂબ જ વધતું જાય છે આખા દુનિયાની અંદર. બરોબર છે? તો આ વસ્તુ છે, આની સાથે જોડાયેલી છે ફાર્માકોલોજી સાથે, અને એ આપણે સમજવું જોઈએ. સો સેકન્ડ નંબર પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Drug or a medical substance which is inserted in the body will perform many type of the pharmacological action at the different level, but you will see only the potent effect. If the unwanted effect is very potent, then you will see the adverse drug reaction. કોઈ એક ડ્રગ આપણે આપ્યું છે અને તમને એની ફાર્માકોલોજીકલ એક્શન ડિઝાયરેબલ નથી મળતી, પણ એનો શરીરનો રિસ્પોન્સ, એનાફાઇલેક્ટિક રિએક્શન આપણે જો આપણને દેખાય છે તો આપણને એવું જ લાગશે કે આ જે છે એ એનું ડ્રગનું મેઇન કામ છે. એને એ બધી જ ને અનવોન્ટેડ ઇફેક્ટને એડીઆર, એડવર્સ ડ્રગ રિએક્શન નામની એક કેટેગરી છે એની અંદર કેટેગરાઇઝ કરવામાં આવે છે. બરોબર છે? નાઉ third one, drug action results from a physicochemical interaction between the drug and a functionally important molecule in the body. આ મેં હમણાં તમને કહી દીધું. એ લોકો એના બેઝિક પ્રિન્સિપલ તરીકે ફાર્માકોલોજીમાં, મોડર્ન ફાર્માકોલોજીમાં માને છે કે ડ્રગ ઇટસેલ્ફ કોઈ પણ પ્રકારનું એક્શન ડાયરેક્ટલી કરતું નથી, ખાસ કરીને સેલ અથવા ટિશ્યુ અથવા ઓર્ગન લેવલે. એ જનરલી એક ફંક્શનલી ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ કે જેને રિસેપ્ટર કહેવામાં આવે છે એની સાથે એ ખાસ કરીને જોડાય છે, અને એ જોડાવા પછી જ દરેક પ્રકારના ફાર્માકોલોજીકલ રિસ્પોન્સીસ જે છે એ ખાસ કરીને ઇનિશિએટ થાય છે. એવું મોડર્ન સાયન્સ માને છે, મોડર્ન ફાર્માકોલોજી માને છે. ફાર્માકોલોજીના પ્રિન્સિપલ્સની અંદર આ પ્રમાણેનું એ લોકો માને છે. અને મેં કીધું એ પ્રમાણે cytochrome P450, that is the group responsible for the particular pharmacological action. અને આ જે છે રિસેપ્ટર થિયરી કહો કે ફંક્શનલી ઇમ્પોર્ટન્ટ, દરેક વ્યક્તિની અંદર એ અલગ અલગ હોય, દરેક શું કહેવાય કે ટિશ્યુ કોમ્પોનન્ટ્સ માટે અલગ અલગ હોય, દરેક ડ્રગ મોલેક્યુલ માટે અલગ અલગ હોય. એન્ડ somehow these
particular receptors or functionally important molecules is also responsible for various type of the disorders. તમે સાંભળ્યું હશે કે કોરોના જે છે એ સ્પાઇક પ્રોટીન થી શરીરમાં પર્ટિક્યુલર સેલ સાથે જોડાય છે અને પર્ટિક્યુલર રિસેપ્ટર સાથે જોડાઈને શરીરમાં શું કહેવાય જુદા જુદા પ્રકારની ઇફેક્ટ ઊભી કરે છે. તો એ રોગ થવામાં પણ આ જ કારણો જવાબદાર છે શરીરની અંદર વિધિન ધ બોડી, અને આપણે એમને દોષો કહીએ છીએ જે આખા શરીરને શું કહેવાય એક પ્રકારનું સંચાલન કર્મ એડમિનિસ્ટ્રેટિવ એક્શન કરે છે. વાત પિત્ત કફ, અને આ કોઈ સિંગલ કોમ્પોનેન્ટ નથી, એ તો ફિઝિયોલોજીમાં પણ તમે ભણીને આવ્યા છો. ધીઝ આર ધ ગ્રુપ્સ. વાત પિત્ત કફ, ધીઝ આર ધ કેટેગરાઇઝ્ડ ગ્રુપ્સ, અને એ ગ્રુપ્સની અંદર તમને ફિઝિકલ સબસ્ટન્સ તરીકે જુદા જુદા કોમ્પોનેન્ટ શરીરના જે બનેલા છે આપણે ક્લાસિફાઈ કરેલા છે. અને દોષ જ્યારે સમાવસ્થાની અંદર હોય, ફિઝિયોલોજીકલ એક્શન કરતા હોય ત્યારે એને ધાતુ સ્વરૂપ ગણવામાં આવે છે, એવું શાસ્ત્રોની અંદર વર્ણન કરેલું છે, આપણા શાસ્ત્રોની અંદર. બરોબર. અને એ દોષ ત્યારે જ કહેવાય જ્યારે તે દોષો દૂષિતારો, જ્યારે શરીરમાં જો ફિઝિયોલોજીકલ ફંક્શન પ્રોપરલી ન કરી શકતા હોય અને પેથોલોજીકલ atmosphere create કરે, then it will be denominated as a dosha. Otherwise it will denominated as a dhatu. So it is changeable. અને હોમિયોસ્ટેસિસ ની અંદર આ પ્રક્રિયા ફિઝિયોલોજીમાં ખાસ કરીને સમજાવવામાં આવી છે. તમે ફિઝિયોલોજી વાંચી લેજો આયુર્વેદની અંદર. ત્યાં પણ ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે કે જે આ લોકો ફંક્શનલી ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ કે છે, ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું પણ મહત્વ આપણે ત્યાં આપવામાં આવ્યું છે. બરાબર છે. So now going towards the another પ્રિન્સિપલ ઓફ ફાર્માકોલોજી. આમાં પડ્યું હોય તો આપણે થોડું ડિસ્કશન કરી લઈએ, પછી આગળ વધીએ. કોઈને ના સમજ પડી હોય તો પોતાનો માઇક્રોફોન ઓન કરી અને પૂછી શકે છે. આમાં ન સમજ પડી હોય તો આ ત્રણ સિદ્ધાંતોની અંદર આપણે કયા સબસ્ટન્સને ડ્રગ માનીશું એના આ ત્રણ સિદ્ધાંતો આપ્યા છે મોડર્ન ફાર્માકોલોજી પ્રમાણે. બીજા ઘણા બધા છે ડિટેલની અંદર, ખાલી એટલું જ નથી. બટ first and foremost, these three principles can be understood regarding the medical substance. અદનાન 36 નંબર. યસ સર. સમજાય છે ભાઈ બધું? હા સર. ઓકે. બીજું કોઈને જેને ના સમજ પડી હોય, થોડું ઘણું હજી ઇલોબરેશન જરૂર હોય, નહીં તો પછી આપણે આગળ વધીએ. Okay, fine. So now the action and effect sequence. There is a difference between action and effect. આપણે જનરલી શું કહેવાય કે અલગ અલગ સમજતા નથી. ડ્રગ એક્શન એન્ડ ડ્રગ ઇફેક્ટ, these two terminologies are different from each other. સાદી ભાષામાં કહીએ તો ક્રિયા અને કર્મ. તમે શું કહેવાય કે કર્મની પરિભાષા જો શ્લોક યાદ હોય, સંયોગે ચ વિભાગે ચ કારણમ દ્રવ્યમ આશ્રિતમ કર્તવ્યસ્ય ક્રિયા કર્મમ કર્મમ નાન્યત અપેક્ષા. ક્રિયા અને કર્મ. બરોબર. So what is the drug action and what is the drug effect? Here is the definition. Drug action શું છે? It is the initial combination of the drug with its receptor resulting in a conformational change in the receptor. Okay. And what is the effect? It is the ultimate change in the biological function brought about a consequences of drug action. Okay, so this is the difference between the action and effect. So what is the drug action? That is the initial response, initial pharmacological response, and the response being placed with the
કન્ફર્મેશનલ ચેન્જ ઇન ધ રિસેપ્ટર. તમે કોઈ બી ફાર્માકોલોજીકલ રિસ્પોન્સ ચાલુ થાય એ પહેલા બોન્ડિંગ તો જરૂરી જ છે. અગાઉ મેં કર્મની વ્યાખ્યા જ્યારે આપણે જોતા હતા ત્યારે બી થોડું ઘણું મેં સમજાયું. સંયોગ અને વિભાગ, બોન્ડિંગ અને ડી બોન્ડિંગ. તમારા શરીરનું, તમારા મીન્સ આપણા બધાના શરીરનું ટોટલ ફિઝિયોલોજીકલ મિકેનિઝમ, પછી એ ફિઝિયોલોજીકલ, ફાર્માકોલોજીકલ, વોટ એવર ઇટ ઇઝ, આખું મિકેનિઝમ બોન્ડિંગ અને ડીબોન્ડિંગ ઉપર જ ચાલે છે. અથવા તમે કહો એને પોલરાઇઝેશન, ડીપોલરાઇઝેશન, આયોનાઇઝેશન, ડીઆયોનાઇઝેશન, કોન્જુગેશન અથવા ડીકોન્જુગેશન, સંયોગ અને વિભાગ. બરોબર. જ્યાં જ્યાં બી કોઈ પણ પ્રકારનું ડ્રગ એક્શન અથવા કોઈ પણ પ્રકારનું ફિઝિયોલોજીકલ એક્શન થતું હશે એમાં ક્યાંક તો બે મોલેક્યુલ એકબીજા સાથે જોડાય છે અથવા ક્યાંક તો બે મોલેક્યુલ એકબીજા સાથેથી છૂટા પડે છે. બરોબર છે, બોન્ડિંગ અને ડીબોન્ડિંગ. અને આ ફિઝિયોલોજીકલ અથવા ફાર્માકોલોજીકલ પ્રોસેસ અથવા પેથોલોજીકલ પ્રોસેસ કન્ટિન્યુ શરીરમાં 24/7 તમારા જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી જ હોય. બરોબર છે. મોડર્ન ફિઝિયોલોજી વાંચવી હોય તો મોડર્ન ફિઝિયોલોજી વાંચી લેજો, અને આયુર્વેદ ફિઝિયોલોજી વાંચવી હોય તો આયુર્વેદ ફિઝિયોલોજીમાં પણ આ જ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. બરોબર. સંયોગ અને વિભાગ. બરોબર. અને એ સંયોગ અને વિભાગથી જ, બોન્ડિંગ અને ડીબોન્ડિંગથી જ કોઈ પણ પ્રકારનો ફિઝિકલ રિસ્પોન્સ અથવા કેમિકલ રિસ્પોન્સ અથવા ફિઝિકો કેમિકલ રિસ્પોન્સ શરીરમાં ઇનિશિએટ થતો હોય છે. મોડર્નની અંદર એ બે મોલેક્યુલ જે છે એ જ્યારે જોઈન્ટ થાય છે ત્યારે કેટલાક પ્રકારના ફેરફારની શરૂઆત થાય છે એવું મોડર્ન ફાર્માકોલોજીની અંદર માનવામાં આવ્યું છે. એ બે મોલેક્યુલ કયા હોય? એક તો ડ્રગનો મોલેક્યુલ ઇટસેલ્ફ, બીજો ટિશ્યુ કોમ્પોનન્ટ, ફંક્શનલી ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ અથવા ફંક્શનલી ઇમ્પોર્ટન્ટ ટિશ્યુ કોમ્પોનન્ટ, ધેટ ઇઝ કોલ્ડ રિસેપ્ટર. બરોબર છે. સો નાઉ વોટ ઇઝ ધ એક્શન? ધેટ ઇઝ ધ ઇનિશિયલ કોમ્બિનેશન. જ્યારે મોલેક્યુલ અને રિસેપ્ટર એકબીજા સાથે જોઈન્ટ થાય છે, જ્યારે ફાર્માકોલોજીકલ રિસ્પોન્સની શરૂઆત થાય છે. અને આ જે છે એ કોઈ એક મોલેક્યુલ અથવા 10 મોલેક્યુલ અથવા 100 મોલેક્યુલથી થતું નથી. થાઉઝન્ડ્સ ઓફ ધ મોલેક્યુલ્સ. તમે જે ડ્રગ ખાઓ છો એનું થ્રુ જે પણ કઈ સિસ્ટમેટિક મેટાબોલિઝમ થતું હોય, બરોબર છે, જેમ કે એક ટેબ્લેટ તમે મોઢા વાટેથી શરીરમાં લીધી, બરોબર છે. હવે એની ફિઝિકલ પ્રોપર્ટી પ્રમાણે જે પણ કઈ કામ કરવાનું થશે, એટલે મીન્સ અગાઉ તમે જીઆઈ ટ્રેકની સિસ્ટમ ભણ્યા છો, એની અંદર પહેલું મિકેનિકલ ડાયજેશન શરૂ થાય. બરોબર, આવું ખાસ કરીને ભણાવવાનું. ધેન આફ્ટર ધેટ ઇઝ કેમિકલ ડાયજેશન, જેમાં જુદા જુદા કમ્પોનેન્ટ્સ બને છે અને જુદા જુદા કમ્પોનેન્ટ તૂટતા હોય છે. પણ મિકેનિકલ ડાયજેશનની અંદર શું થાય? મોટા મોલેક્યુલનું નાના મોલેક્યુલમાં પરિવર્તન. આવું તો આપણે 7મા ધોરણથી ભણતા આવ્યા છીએ. આ તો ધીસ ઇઝ વેરી બેઝિક પ્રિન્સિપલ ઓફ ડાયજેશન, કે લાર્જર મોલેક્યુલ્સ છે ધેટ વિલ કન્વર્ટ ઇન્ટુ ધ સ્મોલર મોલેક્યુલ્સ. આ સ્મોલર મોલેક્યુલ્સ જે છે ધેન આફ્ટર ઇટ વિલ react according to its chemical and physical property with the body. બરાબર છે. સો એ ટેબ્લેટ જ્યારે શરીરની અંદર જાય છે ત્યારે લાર્જર મોલેક્યુલ્સમાં સ્મોલર મોલેક્યુલ બનશે, સ્મોલર મોલેક્યુલ બનશે, રેધર ધેન માઇક્રો મોલેક્યુલ્સ બનશે. Then the process of the pharmacological response will start, અને એ લાર્જ માઇક્રો મોલેક્યુલ્સ જે છે that will attached with the receptor accordingly. એને જેની સાથે જોડાવાનું છે એ પર્ટિક્યુલર રિસેપ્ટર્સ સાથે જ જોડાઈ શકે. બરોબર. અને ઇટ ઇઝ અ લોક એન્ડ કી મિકેનિઝમ. અમુક પ્રકારના ડ્રગ્સ જે છે એ અમુક પ્રકારના વ્યાધિઓ માટે, ડિસીઝ માટે, અમુક પ્રકારના ફાર્માકોલોજીકલ એક્શન માટે જ શા માટે વાપરવામાં આવે છે, એનો આન્સર આ વસ્તુની અંદર છુપાયેલો છે. ઓલવેઝ there will be a lock and key mechanism whenever a particular medicinal substance is given for the particular pharmacological response. ઓકે, આગળ આવશે આ બધી વસ્તુ ડિટેલમાં, અને તમારે પણ વાંચવાનું છે.
ફાર્માકોલોજીની બુક મેં શેર કરેલી છે, એની અંદર આ બધા જ ફાર્માકોલોજીના બેઝિક પ્રિન્સિપલ્સ છે. ડિટેલમાં ફાર્માકોલોજીના બેઝિક પ્રિન્સિપલ્સ તમારે વાંચવાને સમજવાના રહેશે, જિંદગીભર કામ આવશે. બરોબર, બટ એઝ નાઉ સમજો કે વોટ ઇઝ ધ ડ્રગ એક્શન, ધેટ ઇઝ ધ ઇનિશિયલ રિસ્પોન્સ. અને એ ઇનિશિયલ રિસ્પોન્સ ક્યારે મળે છે? ડ્રગ મોલેક્યુલ અને રિસેપ્ટરના જોડાવાથી. એન્ડ વોટ ઇઝ ધ ડ્રગ ઇફેક્ટ, ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ચેન્જ. Ultimate change in the biological function brought out as co-sequences of the drug action. જ્યારે આ બધા જ ડ્રગ એક્શનની co-sequences એક લાઈનમાં જે ડ્રગ એક્શન ભેગા થાય ને, ત્યારે આપણને છેલ્લે જે જોવા મળે છે, that is called drug effect. તમે એને એવી રીતે બી સમજી શકો, જેમ કે આપણે ત્યાં એક ઉદાહરણ આપ્યું છે, એ સચ હું એ નથી કહેતો, પણ અવસ્થાપાક અને નિષ્ઠાપાક એક ઉદાહરણ આપણને આપ્યું છે. બરોબર છે, એ આ વસ્તુને કેટલીક હદે રિફ્લેક્ટ કરે છે. વિપાકનું ચેપ્ટર જ્યારે વાંચશો ને, ત્યારે અવસ્થાપાકમાં એવું કીધું છે કે શરૂઆતમાં મધુર, અમ્લ અને કટુ અવસ્થાપાક હોય. શરૂઆતમાં જીઆઈ ટ્રેકની અંદર આવા રિસ્પોન્સ તમને મળે. બરોબર, મધુર અવસ્થાપાક, અમ્લ અવસ્થાપાક, કટુ અવસ્થાપાક. અને નિષ્ઠાપાક છે એ શું છે? અંતિમ સ્વરૂપ છે, એનું છેલ્લું સ્ટેજ, કે જ્યારે એ કમ્પ્લીટલી મેટાબોલાઇઝ થઈ ગયું હોય છે. સો આને પણ તમે એ રીતે સમજી શકો કે વોટ ઇઝ ઇનિશિયલ એક્શન એન્ડ વોટ ઇઝ ધ અલ્ટિમેટ ફંક્શન. તમને દેખાય છે શું? અલ્ટિમેટ ઇફેક્ટ. તમને શું દેખાય છેલ્લે શરીરમાં ડ્રગ આપ્યા પછી? અલ્ટિમેટ ઇફેક્ટ. પેરાસિટામોલ આપો છો, બરોબર છે, તો તમને ઇફેક્ટ શું દેખાશે? એ એન્ટીપાયરેક્સિસ, એટલે મીન્સ તમારા શરીરનું તાપમાન ઓછું કરે છે. બરોબર છે, એન્ટીપાયરેટિક છે, એટલા માટે શરીરનું તાપમાનને કંટ્રોલ કરે છે. તમને છેલ્લી લાર્જર ઇફેક્ટ શું દેખાશે? શરીરનું તાપમાન ઓછું થયું. પણ પેરાસિટામોલ તમે જ્યારે મોઢા દ્વારા આપી છે, ત્યારે એ પહેલા જીભમાં જશે, કડવું કડવું લાગશે. પછી એ ટેબ્લેટ જે છે ડિઝોલ્વ થઈને પેટમાં જશે. પેટમાં એ ગેસ્ટ્રિક જ્યુસ અથવા એન્ઝાઇમ્સ વગેરે હશે, એની સાથે કેટલીક ઇફેક્ટ કરશે. ત્યાંથી એનું એબ્સોર્પ્શન થશે. એબ્સોર્પ્શન થઈને પરમિએબિલિટીના એના જેટલા મોલેક્યુલની સાઇઝ છે એ પ્રમાણે ત્યાંથી એ લીવરમાં જશે. લીવરમાં કેટલાક પ્રકારના એ પોતાના ફાર્માકોલોજીકલ એક્શન પરફોર્મ કરશે. ત્યાંથી એ પર્ટિક્યુલર રિસેપ્ટર પાસે જશે, ટિશ્યુ અને સેલ લેવલે. ત્યાં એ જઈને શું કરશે? ખાસ કરીને શરીરમાં જે પણ કાંઈ અટક્યું છે બધી વસ્તુ, એ બધી વસ્તુને ખાસ કરીને perspiration is responsible to manage our temperature in the body. શરીરમાં ફિઝિયોલોજી તમે વાંચો તો તમને ખબર પડશે. પરસ્પિરેશનની જે પ્રક્રિયા છે, સ્વેદનની પ્રક્રિયા, પરસેવો આવવાની પ્રક્રિયા, એ આપણા શરીરમાં ટેમ્પરેચરનું મેનેજમેન્ટ કરે છે. તો પેરાસિટામોલ એસિટામિનોફેનના મોલેક્યુલ્સ જે છે એ ખાસ કરીને તમે જોયું હશે કે એન્ટીપાયરેટિક દવા પેરાસિટામોલ લીધાને અડધી કલાક પછી સરસ મજાનો પરસેવો આવી અને તાવ ઉતરી જાય. ઇટ મીન્સ કે ટેમ્પરેચર મેનેજ થઈ ગયું. તો રાઈટ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ ફ્રોમ યોર માઉથ, પરસ્પિરેશન ક્યાં થયું? તમારી સ્કિનની અંદર, એક્સટર્નલ સરફેસ ઉપર. તો માઉથ થી લઈને જે પણ કઈ જીઆઈ ટ્રેક થી લીવર, લીવર થી તમારા બ્લડ સ્ટ્રીમ થી તમારી ત્વચા એટલે કે સ્કિન, અને સ્કિનની એક્સટર્નલ સરફેસ સુધી જ્યાં જ્યાં બી આ મોલેક્યુલ્સ જશે ત્યાં ત્યાં એ ફાર્માકોલોજીકલ એક્શન પરફોર્મ કરશે, ત્યાંના રિસેપ્ટર સાથે એક્શન પરફોર્મ કરશે, અને અલ્ટિમેટલી યુ વિલ સી ધ perspiration. તમે એને perspiration થઈ એનું ટેમ્પરેચર મેનેજ થઈ ગયું, એનો તાવ ઉતરી ગયો એવું તમને દેખાશે. સો તાવ ઉતરી જવો, perspiration થવું, that is drug effect. પણ મોઢા દ્વારા પેરાસિટામોલ લીધે એસિટામિનોફેનના મોલેક્યુલ બન્યા, લીવરમાં ગયું, ત્યાં મેટાબોલિઝમ થયું, ત્યાંથી બ્લડ સ્ટ્રીમની અંદરથી તમારા સ્કિનની અંદર, આ દરેક લેવલે જે પણ કાંઈ ફાર્માકોલોજીકલ એક્શન તમને જોવા મળે છે, ફાર્માકોલોજીકલ રિસ્પોન્સ જોવા મળે છે, that is called drug action. Okay, so this is the difference between drug action and drug effect. Okay, આપણે આ વસ્તુ જે છે એ હંમેશા ધ્યાનમાં રાખીશું કે બંને ટર્મિનોલોજી એક સરખી નથી. ડ્રગ એક્શન અને ડ્રગ ઇફેક્ટ બંને અલગ અલગ વસ્તુ છે. ક્રિયા અને કર્મ આપણે ત્યાં ડેફિનેશનમાં આપ્યા જ છે, બે શબ્દ, ક્રિયા અને કર્મ. કર્તવ્યસ્ય ક્રિયા કર્મમ, કર્મમ નાન્યદપેક્ષતે. ક્રિયા અને કર્મ બે અલગ વસ્તુ છે, બરોબર છે.
તો એક સૂત્રાત્મક સ્વરૂપે એક જ્યારે વ્યાખ્યા આપવામાં આવી હોય આપણા શાસ્ત્રની અંદર તો ડિટેલમાં આપણે એને કેવી રીતે આવું ક્યાંક વાંચ્યું હોય તો આપણે એમાંથી સમજી શકીએ કે ભાઈ આ ક્રિયા અને કર્મ એ સિનોનિમ નથી. એ બંને અલગ અલગ એક પ્રકારનું ટેન્ડન્સી બતાવે છે ડ્રગ કે ભાઈ એ કોન્સિક્વન્સીસ છે અને એક અલ્ટિમેટ ઇફેક્ટ તમને બતાવે છે. બરાબર છે. સો નાઉ ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઈડ ફ્રોમ ટુડે. આપણે કોઈને પ્રશ્ન હોય આની અંદર તો લઈ અને પછી આગળ વધીશું. લગભગ 1-2 મિનિટમાં મીટિંગ પૂરી થઈ જશે. બિફોર ધેટ આઈ લેટ યુ નો ધેટ ખાસ કરીને આપણે ત્યાં